નસવાડી તાલુકામાં 5 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ભૂગર્ભ ગટર યોજના બાદ પણ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે। નસવાડી તાલુકામાં હાલ 5 કરોડના ખર્ચે ગટરો બની રહી છે, જેને ભૂગર્ભ ગટર યોજના તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ગંદકીથી ખદબદતા વિસ્તારોને કેમ સાંકળી લેવામાં ન આવ્યા, જેના કારણે હમણાં હાલ નસવાડીના વાલપુરા, ચાર રસ્તા, દરગાહ રોડ, શિવનગર, મેમણ કોલોની, જ્ઞાનદીપ સોસાયટી જેવા અનેક વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે। લાખો રૂપિયાની ગ્રાન્ટ સ્વચ્છતાના મુદ્દે ફાળી રહી છે, જ્યારે નસવાડી ગ્રામ પંચાયત ખોટી જગ્યાએ ખોટા ખર્ચા પાડીને અમને ગંદકીમાં રહેવા મજબૂર કરે છે। અમારે કોને રજૂઆત કરવી સમજણ પડતી નથી। રજૂઆત કરવી કોને? વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ જોવા આવતું નથી, કોઈના પેટનું પાણી હલતું નથી। જ્યારે બીજી બાજુ નસવાડી જૂથ ગ્રામ પંચાયત 14માં નાણાં પંચના 40 લાખ સ્વચ્છતાના મુદ્દે લાવેલા સાધનો નસવાડી પંચાયતમાં મૂકી રાખ્યા છે, અને જ્યાં કરોડોના ખર્ચે ગટરો બનતી હોય ત્યાં ફરી નવી ગટરો બનાવી સરકારના પૈસા વ્યર્થ કરતા અને જેમાં ભૂગર્ભ ગટર જોડાણ ન કરતા એ ભૂગર્ભ ગટર યોજના પણ શોભાના ગાંઠિયા સમાન થઈ પડી છે। ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાના ભયથી લોકો ગ્રામ પંચાયત વિવિધ ઠેર ઠેર અનેક વિસ્તારના સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો। સત્તાધારીઓ કંઈ પણ બોલવા માટે હાજર ન રહ્યા હતા। સરકાર ગંદકી સફાઈ બાબતથી ઘણી બધી ગ્રાન્ટો ફાળવે છે, અને આપણે નસવાડી ગ્રામ પંચાયતમાં આ ગ્રાન્ટના દુરુપયોગ થાય છે, બીજે વાપરવામાં આવે છે, અને આ શિવનગર સોસાયટીમાં ઊભા રસ્તે એટલી બધી ગંદકી ફેલાઈ ગયેલી છે જે છેલ્લા 1-1.5 મહિનાથી આ ત્રાસજનક છે। તો અમારે આની રજૂઆત હવે કરીને થાકી ગયા છે, તો આની રજૂઆત અમારે કોની સમક્ષ કરવી?